માયરા સોયાની આત્મહત્યા જે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નરસિંહનગર સોસાયટીમાં રહેતી મેઘા નરેશભાઈ સોયા ઉર્ફે માયરા સોયા, ઉંમર 21 વર્ષ, એ તારીખ 14 સપ્ટેમ્બર શનિવારના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માયરા સોયાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને તેનું જીવન ટૂંકાવ્યું હતું. માયરા સોયા જે ગુજરાતી ફિલ્મ અને આલ્બમ સોંગમાં ડાન્સર તરીકે કામ કરતી હતી અને ઘણી નાની જ ઉંમરમાં તેને ઘણી નામના મેળવી હતી. માયરા સોયાએ કોઈ જય સોઢા નામના વ્યક્તિ સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. જય સોઢા એ પોતે સિંગર છે અને માયરા સોયા જય સોઢા સાથે પ્રોગ્રામમાં સાથે જ જતી હતી. આ જય સોઢા પોતે પરિણીત છે અને તેને 2 બાળકો પણ છે. જય સોઢાનું પરિણીત હોવા છતાં એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવું તે કેટલું યોગ્ય? માયરાને જ્યારે જાણ થઈ કે જયેશ પરિણીત છે ત્યારે જયેશે માયરાને એવું જણાવેલ કે તે તેની સાથે લગ્ન કરશે. જયેશના જ ઉઠાણાને માયરાએ સત્ય માનીને તેની સાથેના સંબંધો જારી રાખ્યા અને અંતે જતા જયેશ અવનવા બહાના કરતા માયરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું. ત્યારે દરેક છોકરી માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. જો તમે કોઈ જોડે આવો સંબંધ ધરાવો છો તો સૌ પ્રથમ સામેવાળા વિશે વિગતવાર જાણકારી મેળવી લેવી, જેથી કરીને કોઈને પોતાનું જીવન ટૂંકાવવાનો વારો ન આવે.